મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગૃહમંત્રી અમિત શાહની ડિનર ડિપ્લોમેસી ભોજન સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ મહત્વની બેઠક માની શકાય। વર્ષ 2026-27નું બજેટ રજૂ થાય તે પહેલા અમિત શાહની ડિનર ડિપ્લોમેસી મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। રાજ્યના વિકાસ કાર્યો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની જે ચર્ચા છે તે પણ સંભવ। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જે આ બેઠક છે તે મહત્વની માની શકાય। વર્ષ 2026-27નું બજેટ રજૂ થાય તે પહેલા અમિત શાહની ડિનર ડિપ્લોમેસી મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ભાજપના જે આગેવાનો છે તે પણ આ જે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ત્યાં ઉપસ્થિત રહેશે। રાજ્યના વિકાસ કાર્યો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પણ ચર્ચા કરવામાં આવશે। એટલે કે અમિત શાહ કે જેઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ડિનર ડિપ્લોમેસીનું આયોજન ભોજન સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈનથી જોડાયા છે। જી હિરેન, અમિત શાહની ડિનર ડિપ્લોમેસી કોણ કોણ હાજર રહેશે, કયા કયા મુદ્દાને લઈ ચર્ચા? જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ મુજબ આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ડિનર ડિપ્લોમેસીનું આયોજન કરવામાં આવ્યું છે। ભોજન સાથેની આ બેઠક બોલાવવામાં આવી છે। બેઠક એ સમયે બોલાવવામાં આવી છે જેના કારણે અનેક પ્રકારના તર્ક અને ચર્ચા એ શરૂ થઈ છે, કારણ કે આવતીકાલે ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાત રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ રજૂ થવા જવાનું છે અને આ જ વર્ષે આવનારા ટૂંકા સમયગાળામાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મોટા પ્રમાણની ચૂંટણી યોજાવાની છે। ત્યારે આ બજેટ આવતીકાલે રજૂ થાય એ બાબત અને આજની ડિનર ડિપ્લોમેસી અમિત શાહની એ ઘણી જ ચર્ચાનું કારણ બની છે। આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે। આજે જ ત્યારે ચૂંટણી પંચે મતદાર યાદી એ પ્રસિદ્ધ કરી દીધી છે, ત્યારે આ ચૂંટણીનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે, કારણ કે અત્યાર સુધી મતદાર યાદી ફ્રીઝ હતી જેના કારણે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી એ અટકી હતી। આ ઉપરાંત અન્ય જે ગુજરાતના વિકાસ કાર્યો છે, મોટા પ્રોજેક્ટ છે, એની પણ ચર્ચા થવાની છે। પરંતુ આ ડિનર ડિપ્લોમેસીને લઈ અને એકમાત્ર ચર્ચા એ ચાલી રહી છે અમિત શાહ ગુજરાતના પ્રવાસ છે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી નજીકના ભવિષ્યમાં યોજાવાની છે અને આવતીકાલે ગુજરાત રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે। ત્યારે અનેક પ્રકારની ચર્ચા, અનેક પ્રકારના તર્ક એ સાંભળવા મળી રહ્યા છે વિધાનસભાની અંદર। બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીમંડળના સભ્યો હાજર રહેવાના છે। ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા પણ ઉપસ્થિત રહેવા હોવાનો સૂત્રએ દાવો કર્યો છે। જી હિરેન, માહિતી બદલ આભાર।